નાગરવાસ સંતરામપુરની કરીશું, જ્યાં બેંક ઓફ બરોડામાં લોન કૌભાંડ કેસમાં મેનેજરની ધરપકડ કરવામાં આવી છે અને મેનેજર ભૂપેશ પુરોહિતની સંડોવણી સામે આવતા પોલીસે ધરપકડ કરી. પોલીસે આરોપી મેનેજરને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 3.5 કરોડના પર્સનલ લોન કૌભાંડમાં 35 લોકોની સંડોવણી હોવાનું અનુમાન છે. સંતરામપુર નવા બજારમાં આવેલ બેંક ઓફ બરોડા ખાતે આશરે 35 જેટલા વ્યક્તિઓએ પ્રાથમિક શિક્ષક, પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટન્ટ વગેરે પોતાની ખોટી ઓળખ ઊભી કરીને જોડે ખોટા દાખલાઓ, પગાર સ્લીપો, ફોર્મ 16 વગેરે ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને 3,55,00,000ની પર્સનલ લોન મેળવેલ હતી, જે બાબતે સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ. પોલીસ તપાસ દરમિયાન પોલીસને બેંક ઓફ બરોડાના મેનેજર ભૂપેશ પુરોહિત નામનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલ છે. આ મેનેજરે આ બધા વ્યક્તિઓ જોડેથી 12% કમિશન લેકે આશરે 38 લાખ જેટલા રૂપિયાઓ લીધા હતા અને જોડે મયુર પંચાલ નામના એજન્ટની પણ ભૂમિકા સામે આવી છે. પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને આના સિવાય બીજા કોઈ વ્યક્તિઓ પણ સામેલ છે કે નહીં